નમસ્કાર, જય શ્રી રામ. આમ તો ગુજરાતના ઘણા બધા સાધુ સંતોને મળવાનું થાય છે ભાઈ પિયુષભાઈ ધાનાણીના સંપર્કથી અને એની સાથે રહેવાથી. પણ આજે જે મહાત્માને જે મૂર્તિને મળવાનું થયું છે એમાં એક વિશેષ જે વાત મને લાગી કે 1,25,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં અમે સવારે નાસ્તો કરીને નીકળતા હતા અને ગુરુજી ખુદ જે લોખંડનું કામ કે જે લાકડાનું કામ, સ્ત્રીઓ માટેનું રહેવાની વ્યવસ્થા કે જેનું ટોયલેટ બાથરૂમ જે હોય આ બધી વ્યવસ્થામાં ગુરુજી ખુદ ધ્યાન આપે છે. આટલી મોટી અવસ્થાએ પહોંચ્યા પછી આટલી મોટા લેવલે જેના 3 અલગ અલગ મહામંડલેશ્વર જે શિષ્યો છે આ લેવલે પહોંચ્યા પછી પણ ગુરુજી પોતે ધ્યાન આપે છે આ બધી વાતમાં અને પોતે પણ આ કામમાં લાગી જાય છે. એના હાથમાં મેં 2 લોખંડની લાકડી જોઈ, પાઇપ જોઈ, લાકડું જોયું. એટલે સ્વાભાવિક રીતે આ બધું કામ કરવામાં ગુરુજી અમને એક ઉત્સાહ એ મળે છે કે કોઈ પણ લેવલે પહોંચ્યા પછી જમીન છોડવાની નથી, માત્ર ને માત્ર પગ જમીન પર રાખવાના છે અને પછી જે ઊંચાઈ પર જવાનું થાય એ ઊંચાઈ પર જવું છે આપણે. એટલે ગુરુજી આજે 2 શીખ મળી છે. એક તો આ કે ઊંચાઈ પર જવા માટે પગ જમીન પર રાખવાના, અને બીજી શીખ એ છે કે ગુરુજી હમણાં વાત અમને કરી કે આ કુંભ જે છે એ પાપ ધોવા માટે નથી, આ કુંભ નવા સારા કર્મો થાય અને પાપ રોકાઈ જાય એના માટે આ કુંભ છે. તો એ બહુ સારી શીખ મળી છે. ગુરુજી આપના આશીર્વચનથી અમને ખૂબ ખૂબ લાભ થયો છે. આભાર, ધન્યવાદ. ધન્યવાદ.